અમન ક્લાસીસ ધોરણ 8 સેમિસ્ટર 1 નો ચેપ્ટર નંબર 1 છે સમય સંખ્યાઓ. આજે આપણે સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન નંબર 8 છે. નીચેની સમય સંખ્યાઓને વિરોધી સમય સંખ્યામાં લખો. આમાં લખવાનું છે વિરોધી સમય સંખ્યામાં લખવાનું. સ્ક્રીન ઉપર તમને દેખાય છે 9 રકમ છે. હવે વિરોધીનો મતલબ શું? વિરોધી એટલે કે જે સંખ્યા ઋણ હોય તેને ધન કરો અને જે સંખ્યા ધન હોય તેને ઋણ કરો, તેને કહેવાય વિરોધી સમય સંખ્યા. શું કહેવાય? વિરોધી એટલે કે જે સંખ્યા ઋણ હોય, માઇનસ હોય તેને પ્લસ કરી દેવાનું અને જે પ્લસ હોય તેને માઇનસ કરી દેવાનું. તો આપણે કરીએ. પહેલી રકમ છે -15. જો અહીંયા માઇનસ છે, -15 નો વિરોધી થાય +15. તો અહીંયા પ્લસ નહીં લખવાનું, ખાલી લખવાનું 15. બીજી રકમ છે -15/13. તો અહીંયા માઇનસ છે તો માઇનસ ને દૂર કરી દો, તો +15. 5/13 લખવાની જરૂર નથી, 5/13 ખાલી 13 લખવાનું, 5/13. એવી રીતે અહીંયા 4/11 છે, અહીંયા નિશાની જ નથી. નિશાની ન હોય તો સમજી લેવાનું એ પ્લસ છે અને પ્લસ ને તમારે માઇનસ કરવાનું. શું કરવાનું? માઇનસ. તો જવાબ આવે તમારો અહીંયા -4/11. ઓકે. અહીંયા -6. ચોથામાં શું છે? -6. -6 ની વિરોધી કરો તો +6 થાય. શું થાય? +6. તો પ્લસ લખવાની જરૂર નથી, ખાલી 6 લખવાનું. પછી અહીંયા છે 2.1/6 ની વિરોધી લખવાની છે. તો અહીંયા આગળ ખાલી માઇનસ લગાવી દો, કેમ કે અહીંયા પ્લસ છે. પ્લસ નો વિરોધી માઇનસ થાય તો -2.1/6. ઓકે. અહીંયા -3.4/9 છે તો માઇનસ ખસી જાય એટલે કે 3.4/9. બરાબર વિદ્યાર્થી મિત્ર? અહીંયા જુઓ, અહીંયા શું છે? અહીંયા છે માઇનસ. માઇનસ નો વિરોધી પ્લસ થાય તો પ્લસ કરો તો શું થાય? ખાલી 1 થાય. શું થાય? ખાલી 1. બરાબર. પછી અહીંયા સૌથી પહેલા સાદુરૂપ આપવું પડશે આપણે. ચલો, 2 નો ગુણાકાર 5 સાથે, -2 નો ગુણાકાર 5 સાથે કરો તો જવાબ આવે તમારો -10 ના છેદમાં 3 નો ગુણાકાર 7 સાથે, તો 3×7 = 21. હવે -10/21 ની વિરોધી લખવાની છે. તો માઇનસ ની વિરોધી પ્લસ થાય, માઇનસ ની વિરોધી શું થાય? પ્લસ. તો અહીંયા જવાબ આવે તમારું 10/21. 1/2 ની વિરોધી લખવાની છે. અહીંયા પ્લસ છે, પ્લસ ની વિરોધી માઇનસ થાય તો જવાબ આવે -1/2. આ તમારો ક્વેશ્ચન નંબર 8 પૂરો થયો સ્વાધ્યાય પોથીનો. આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 9 સ્વાધ્યાય પોથીનો. રકમ કંઈક એવી છે કે નીચે આપેલી સમય સંખ્યાઓની વ્યસ્ત સમય સંખ્યા લખો. તો ઉપરનો ક્વેશ્ચન હતો વિરોધી સમય સંખ્યા લખો. અહીંયા છે કઈ સંખ્યા? વ્યસ્ત સમય સંખ્યા. હવે વ્યસ્ત નો મતલબ એટલે કે જે અંશમાં હોય તેને છેદમાં લઈ જવાનું અને જે છેદમાં હોય તેને અંશમાં લઈ જવાનું. અને કોઈક રકમ ફક્ત ને ફક્ત અંશમાં જ છે એટલે કે તેનો છેદ છે જ નહીં, તો એ રકમને છેદમાં લઈ જવાની, એટલે કે ઉપર કઈ ના લખાય એટલે કે 1 લખાય. 1 ના છેદમાં એ જે રકમ હોય એને લઈ જવાની. દાખલા તરીકે પહેલી રકમ તમારી એવી છે -12. આના છેદમાં કઈ નથી, કઈ ના હોય તો બેટા શું કહેવાય? 1. શું કહેવાય? 1. હવે આની વ્યસ્ત લખવાની. તો વ્યસ્ત નો મતલબ એમ કે ઉપરનો ભાગ નીચે, નીચેનો ભાગ ઉપર, એટલે કે અંશ જતો રહે ઉપર. અંશ ઉપર હોય એ જતો રહે નીચે અને છેદ નીચે હોય તે જતો રહે ઉપર. તો આનો જવાબ આવે 1/12. એમ એવી રીતે અહીંયા બીજી રકમ છે -3/8. શું થાય બેટા? તો ઉપરનો ભાગ નીચે, નીચેનો ભાગ ઉપર, એટલે કે 8 ઉપર આવે અને -3 નીચે આવે. તેમ એવી રીતે 5/9 વ્યસ્ત કરવાની છે. વ્યસ્ત એટલે કે ઉલટ સુલટ કરો તો 9/5.
તેમ એવી રીતે 10 ના છેદમાં કંઈ નથી તો શું લખાય? 1 લખાય. શું લખાય? 1 લખાય. હવે ઉલટ સુલટ કરો તો 1 ના છેદમાં શું આવે આપણી રકમ? 1 ના છેદમાં 10 આવે. તેમ એવી રીતે અહીંયા સૌથી પહેલા આપણે શું કરીએ? આ મિશ્ર સંખ્યા છે. કઈ સંખ્યા છે? મિશ્ર સંખ્યા. મિશ્ર સંખ્યાને આપણે પહેલા શુદ્ધ અપૂર્ણાંકમાં લાવીએ તો અહીંયા 7 નો ગુણાકાર 3 સાથે કરવાનો. 7 તરી 21 અને ઉપર સાથે સરવાળો કરવાનો. અહીંયા ગુણાકાર કરવાનો, બરાબર, ને ઉપર સાથે સરવાળો. તો 7 તરી 21 ને 2 23. તો જવાબ આવે તમારું 23/7. આ તમારી મિશ્ર સંખ્યા થઈ. હવે મિશ્ર સંખ્યાને વ્યસ્ત સમય સંખ્યા લખવાની છે. તો વ્યસ્તમાં કેવી રીતે લખવાનું બેટા? તો ઉલટ સુલટ એટલે કે ઉપરનો અંશ નીચે, નીચેનો છેદ ઉપર, એટલે કે જવાબ આવે 7 ના છેદમાં 23. તેમ એવી રીતે અહીંયા પણ મિશ્ર સંખ્યા છે. તો આ 5 નો ગુણાકાર 2 સાથે કરો અને જે જવાબ આવે એને ઉપરની સાથે સરવાળો કરો. તો 5 દુ 10, 10 ને 3 13, પણ જવાબમાં આવે -13, છેદમાં આવશે 5. હવે આપણે શું કરવાનું છે? વ્યસ્ત કરવાનું છે. તો વ્યસ્ત કરો તો શું આવે? વ્યસ્ત કરો તો ઉપરનો ભાગ નીચે, નીચેનો ભાગ ઉપર, એટલે કે ઉલટ સુલટ. તો 5 ના છેદમાં -13. હવે આ -13 છે એને માઇનસ ન લખો અને ઉપર એક જ વખત એટલે કે 5 ને માઇનસ કરી દો તો પણ ચાલે. અહીંયા ચલો, 7મી રકમ છે. 7ના રકમમાં કંઈક એવું છે કે 2 ના છેદમાં 3 અને 7 ના છેદમાં 5 છે. તો સૌથી પહેલા છેદ ઉડે છે, નથી ઉડતા. તો અહીંયા ઉપરનો ગુણાકાર ઉપર, નીચેનો ગુણાકાર નીચે કરી દો. 2 સિક્કા 14, 2 સિક્કા 14, 2 સિક્કા 14 ના છેદમાં 3 પંચા 15. હવે આનો વ્યસ્ત કરવાનો છે આપણે. તો વ્યસ્ત કરીએ તો 15 ઉપર અને 14 નીચે આવે, બરાબર. તેમ આગળ વધીએ આપણે. આગળ વધો તો અહીંયા કંઈક ઉડે છે, નથી ઉડતું. તો ઉપરનો ગુણાકાર ઉપર, નીચેનો ગુણાકાર નીચે. તો 5 દુ 10 ના છેદમાં 9 સિક્કા 63. હવે આપણે વ્યસ્ત કરવાનું છે. તો વ્યસ્ત કરવાનું કેવી રીતે? ઉપરનો ભાગ નીચે, નીચેનો ભાગ ઉપર. ઓકે, એવી રીતે 1 ના છેદમાં 2, તો વ્યસ્ત થાય 2 ના છેદમાં 1. ઓકે, ક્વેશ્ચન નંબર 9 પણ પૂરું થયું. હવે આવશે ક્વેશ્ચન નંબર 10. રકમ છે સંખ્યા રેખા ઉપર દર્શાવો. શું કરવાનું છે આપણે? સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. પહેલી રકમ છે 1 પૂર્ણાંક. પહેલી રકમ છે 1 પૂર્ણાંક 3 ના છેદમાં 4. આ બેટા ધ્યાનથી તમે જુઓ તો આ જે રકમ છે એ મિશ્ર સમય સંખ્યા છે. હવે મિશ્ર સમય સંખ્યાને આપણે શુદ્ધ અપૂર્ણાંકમાં લાવીએ તો સૌથી પહેલા 4 નો ગુણાકાર 1 સાથે અને ઉપર સાથે સરવાળો. 4 × 4, 4 ને 3 7, 7 અને છેદ એમને એમાં છેદમાં છે 4, બરાબર. હવે આ રકમ છે ધન. તો આપણે એક સંખ્યા રેખા દોરવાની છે. તો આપણે એક સંખ્યા રેખા દોરીએ બેટા સૌથી પહેલા, બરાબર. પુટ સ્કેલ અને પેન્સિલ ની મદદથી તમારે એક શું દોરવાની? સંખ્યા રેખા દોરવાની, બરાબર. તો મેં એક સંખ્યા રેખા દોરી લીધી. હવે આ સંખ્યા રેખા ઉપર તમારે કાપા કરવાના છે. શું કરવાના છે? કાપા, બરાબર. હું અંદાજે કાપા કરું છું બેટા. તમારે 1 સેન્ટીમીટર મુજબ એક કાપો લેવાનો. તમારી ફૂટ પરથી ઉપર જે સ્કેલ હોય ને, સ્કેલ ઉપર જે માપ હોય ને એ મુજબ 1 સેન્ટીમીટર બરાબર એક કાપા તમારે લઈ લેવાના છે. ઓકે, બરાબર. તો આપણે આ કામ કરી લીધું, બરાબર. હવે તમે ધ્યાનથી જુઓ તો આ તમારો 0 આવશે. શું આવશે? 0 પછી શું લખવાનું છે આપણે? 1 ના છેદમાં, છેદમાં શું છે? 4. તો 1 ના છેદમાં 4 લખો. પછી 2 ના છેદમાં 4, પછી 3 ના છેદમાં 4. આવી રીતે વધતા જવાનું છે, બરાબર. 5 ના છેદમાં 4, 6 ના છેદમાં 4, 7 ના છેદમાં 4, 8 ના છેદમાં 4. ચાલો,
આપણે બહુ વધારે નથી જવાનું, બસ આપણે આટલું લખીએ. હવે આપણે જે લખવાનું છે, શું લખવાનું છે? સંખ્યા રેખા પર દર્શાવવાનું છે 7/4. તમે ધ્યાનથી જો 7/4 ઓલરેડી આવી ગયું. તો આપણે અહીંયા 7/4 છે, બરાબર, એને આપણે શું કરવાનું છે? એને આપણે બતાવવાનું છે 7/4. તો અહીંયા તમારે ગોળ કરવાનું અને એક રાઉન્ડ કરવો, બરાબર. આ આપણું 7/4 મળી ગયું. શું મળી ગયું? 7/4. ઓકે, બોલો કાંઈ ડિફિકલ્ટી? ફરી આગળ બીજી એક ઓર રકમ છે આપણી, એ છે સંખ્યા રેખા ઉપર દર્શાવો. આ રકમ પણ તમે ધ્યાનથી જુઓ તો એ મિશ્ર સંખ્યા છે. કઈ છે? મિશ્ર. આ મિશ્ર સંખ્યાને આપણે શુદ્ધ અપૂર્ણાંકમાં લાવવાનું, તો આપણે સૌથી પહેલા પૂર્ણાંક અને છેદનો ગુણાકાર કરીએ. શું કરીએ? પૂર્ણાંક અને છેદનો ગુણાકાર અને ઉપર સાથે સરવાળો કરીએ. તો 2 અને 5 નો ગુણાકાર, 2 પંચા 10 અને ઉપર 4 છે તો સરવાળો કરો તો જવાબ આવે તમારું -14/5. -14/5. આ તમારો શું થઈ ગયો? શુદ્ધ અપૂર્ણાંક આવી ગયું. હવે આપણે શું કરવાનું છે? હવે આપણે કરવાનું છે સંખ્યા રેખા. તો સંખ્યા રેખા ધ્યાનથી આપણે કરીએ. સંખ્યા રેખા દોરી નાખીએ. આપણે સંખ્યા રેખા દોરી. ઓકે, હવે આ સંખ્યા રેખા બરાબર, ચલો સંખ્યા રેખા દોરી નાખી અને આ સંખ્યા રેખા ઉપર 1 સેન્ટીમીટર બરાબર કાપા કરી. 1 2 3 4 5 6 7 8 9 આપણે વધારે કરીએ, વધારે ખબર પડે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 બહુ વધારે કાપા કરીએ, કઈ વાંધો નથી, બરાબર. હવે ધ્યાનથી તમે જુઓ તો આપણી 10માં બીજી રકમ છે ને એ -2.4/5, એટલે કે આ રકમ ઋણ છે. આ રકમ કઈ છે? ઋણ. હવે ઋણ રકમ હોય તો તમને ખબર છે કે સંખ્યા રેખા દોરીએ છે, શૂન્યની ડાબી બાજુ, આ ડાબી બાજુ કહેવાય ને આ જમણી બાજુ કહેવાય. ડાબી બાજુ માઇનસ સંખ્યા આવે છે અને જમણી બાજુ પ્લસ સંખ્યા આવે છે, બરાબર. તો આપણે સંખ્યા રેખા હવે માઇનસ છે ને, તો માઇનસ છે તો આ બાજુથી શરૂ કરવાની છે. કઈ બાજુથી? આ બાજુ. તો અહીંયા સૌથી પહેલા આપણે શૂન્ય મૂકવાનું. શું મૂકવાનું? હવે લખવાનું -1/5 -2/5 -3/5 -4/5 -6/5 -7/5 -8/5 -9/5 -10/5 -11/5 -12/5 -13/5 -14/5 અને એક ઓર કરીએ -15/5. હવે આપણે જે કરવાનું છે એ -14/5. તો -14/5 આ રહ્યો. તો આપણે જે કર્યું ને એને આપણે કરવાનું છે રાઉન્ડ. શું કરવાનું છે? રાઉન્ડ. આ રાઉન્ડ અને આપણે થોડુંક હાઇલાઇટ કરીએ કે આ આપણો જવાબ. ઓકે, બરાબર. આ દાખલો પણ અહીંયા પૂરો. હવે આવે છે બેટા ક્વેશ્ચન નંબર 11. નીચેની સમય સંખ્યાઓ એક જ સંખ્યા રેખા ઉપર દર્શાવો. સંખ્યા રેખા ઉપર અત્યાર સુધી એક જ સમય સંખ્યા આપતા હતા અને એક જ સમય સંખ્યાને આપણે શું કરતા હતા? દર્શાવતા હતા એક જ સંખ્યા રેખા ઉપર. હવે અહીંયા તમને 4 સમય સંખ્યા આપેલી છે અને 4 સમય સંખ્યા આપણે એક જ સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે. તો અહીંયા સૌથી પહેલા અહીંયા આપણને સંખ્યા રેખા તો દોરેલી જ છે આપણે.
બરાબર. ચલો હવે આપણે કાપા કરી નાખીએ. ખાલી શું કરી નાખીએ? કાપા કરી નાખીએ. બરાબર. આપણી રકમમાં છે 2/, જો દરેક સંખ્યા જે છે એ પૂર્ણાંકમાં છે, એટલે કે મિશ્ર સંખ્યા નથી. બરાબર. તો ડાયરેક્ટ આપણે ધન, દરેક સંખ્યા ધન જ છે, તો આપણે ડાયરેક્ટ લખીશું અહીંયા. બરાબર. એક કાપો, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. બરાબર. અહીંયા લખીએ શૂન્ય. શું લખીએ? શૂન્ય. પછી લખીએ 1/10. પછી લખીએ 2/10. પછી લખીએ 3/10. પછી લખીએ 4/10. 5/10. 6/10. 7/10. 8/10. 9/10. 11/10. સોરી, 10/10. 11/10. લખવું હોય તો લખાય, ના લખવું તો કઈ વાંધો. હવે બેટા ત્યારે પણ આ છેદ અને અંશ સરખો આવી જાય ને, એનો મતલબ થાય એક. શું થાય? આ યાદ રાખજો. બરાબર. ચલો, આપણી સૌથી પહેલી સમય સંખ્યા કઈ છે? પહેલી સમય સંખ્યા છે 2/10. તો 2/10 જોવા. બરાબર. પછી બીજી સમય સંખ્યા કઈ છે? બીજી સમય સંખ્યા છે આપણી 4/10. ચલો, 4/10 પણ આપણી પાસે છે. આજે 4/10. બરાબર. ઓકે. પછી ત્રીજી સમય સંખ્યા કઈ છે આપણી? એ પણ જોઈએ. ત્રીજી છે આપણી 7/10. તો 7/10 એ પણ આપણે શોધી કાઢેલું. અને છેલ્લી સમય સંખ્યા તમારી છે, એના ઉપર આપણે કરીએ 9/10. 9/10 આપણો. બરાબર. થઈ ગયું. આ સંખ્યા રેખા પર દર્શાવી દીધી. હવે દરેક ઉપર તમારે કઈ કરવાનું નથી. અહીંયા તમારે ગોલ કરી દેવાનું છે, બીજું કઈ કરવાનું નથી. આપણા જવાબ આ છે, બીજા કોઈ જવાબ. બરાબર. આ દાખલો પણ અહીંયા પૂરો. હવે એક મોસ્ટ આઈએમપી દાખલો છે, દાખલા નંબર 12. આ દાખલો ધોરણ 9 માં પણ આવે છે. શું છે? -3/5 અને 1/2 વચ્ચેની 10 સમય સંખ્યા. શું કરવાનું છે? આપણે 10 સમય સંખ્યા શોધવાની. બહુ સરસ દાખલો છે. અહીંયા તમને બે સંખ્યા આપેલી છે. કેટલી સંખ્યા આપેલી છે? 1 અને 2. આ બંને સંખ્યા વચ્ચેની આપણે સમય સંખ્યા શોધવાની છે. તો અહીંયા હું લખું છું -3/5 અને બીજી લખું છું થોડીક દૂર 1/2. જો આ બે સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યા શોધવાની હોય ને બેટા, તો સૌથી પહેલા બંને સમય સંખ્યાનો છેદ સરખો હોવો જોઈએ. અત્યારે છેદ સરખો નથી, તો છેદ સરખા કરવા માટે ધ્યાનથી જુઓ. આ બે સંખ્યા છે ને, તો પહેલી સંખ્યાનો છેદ 5 છે, એને બીજી સંખ્યા સાથે ગુણી નાખો, એટલે કે અંશ ગુણતા અને ભાગતા. એવી રીતે બીજી સંખ્યાના છેદને પહેલી સંખ્યા સાથે ગુણી નાખો, તો તમારા છેદ પહેલા તો સરખા થઈ જશે. ના સમજમાં આવે તો બંનેનો લસા લઈ લેવાનો, છેદનો લસા લેવાનો. બરાબર. ચલો, અહીંયા આપણે કરીએ 3 અને 2 નો ગુણાકાર. 3 × 2 = 6. અને અહીંયા થાય 5 અને 2 નો ગુણાકાર 10. આપણે ની વચ્ચેની સંખ્યા લેવાની છે. બરાબર. વચ્ચેની. તો આની વચ્ચે છે કેટલી સંખ્યા એ જોઈશું આપણે. 5 × 1 = 5. 5 × 2 = 10. હવે -6 અને -5 વચ્ચે કેટલી સંખ્યા આવે છે તો ગણી લેવાનું. -6 અને -6 અને 5 વચ્ચે તો -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 10 સમય સંખ્યા આવે છે. તો આપણો આ પહેલામાં જ દાખલો પૂરો થઈ જશે. તમે સંખ્યા રેખા દોરો. બરાબર. સંખ્યા રેખા ઉપર ધ્યાનથી તમે જુઓ.
આ આપણી સંખ્યા રેખા છે, બરાબર. આ સંખ્યા રેખા ઉપર ચલો હવે આ સંખ્યા રેખા ઉપર હું કાપા કરું છું અહીંયા. અહીંયા કરું છું સૌથી પહેલા 0. લખું છું 0 0, પછી લખું છું અહીંયા 0/10. અહીંયા લખું છું 1/10, 2/10, 3/10, 4/10, 5/10. અહીંયા -1/10, -2/10, -3/10, -4/10, -5/10, -6/10. ધ્યાનથી તમે જુઓ -6/10 આ દેખાય ને આ 5/10 તમે જુઓ તો આ રહ્યો આપણો 5/10. ઓકે, ખબર પડી ગઈ. હવે આની વચ્ચેની સમય સંખ્યા તો આ બધી જે સંખ્યા આવી એ બધી સમય સંખ્યા કઈ છે? વચ્ચેની સમય સંખ્યા. તો વચ્ચેની સમય સંખ્યા સંખ્યાઓ -5/10, પછી કોમા -4/10, કોમા -3/10, કોમા -2/10, કોમા -1/10, કોમા 0/10, કોમા 1/10, કોમા 2/10, કોમા 3/10, કોમા 4/10 છે. આ દાખલો પણ અહીંયા આપણો પૂરો. અને પછી છે શું છે? સમય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને નીચેનું સાદુરૂપ આપો. આ દાખલા 3 માર્ક્સમાં પૂછાય છે બેટા. સમય સંખ્યાના દાખલા છે, બરાબર. શું છે? તમને રકમ આપેલી છે, રકમને સાદુરૂપ આપવાનું છે. તો સૌથી પહેલા પહેલી રકમ છે. પહેલી રકમમાં એવું છે કે 2/11 વત્તા 5/13, પછી છે 9/11, પછી છે 8/13. હવે ધ્યાનથી તમે જુઓ બેટા, તો અહીંયા સજાતીય પદની જોડી બનાવો. સજાતીય પદ એટલે કે જેના છેદ સરખા છે ને એની જોડી બનાવો. તો છેદ અહીંયા 11 છે ને આ 11 વાળો બીજો પદ છે, એટલે કે આ બંનેને સાથે લેવાનું. અને બીજું છે તમારું 13 વાળું પદ, એને સાથે લેવાનું, બરાબર. તો આપણે અહીંયા લખીએ પેલા 2/11 વત્તા, બધા પ્લસ વાળા છે, વત્તા 9/11. આ એક તમારો સજાતીય પદ, બરાબર. આપણે બીજો સજાતીય પદ લખીએ. બીજો સજાતીય પદ છે આપણો કયો છે? 5/13 વત્તા 8/13. હવે ધ્યાનથી તમે જુઓ તો અહીંયા છેદ જ્યારે પણ સરખા હોય ને તો સિમ્પલ ઉપરનો સરવાળો ઉપર કરવાનું અને નીચે છેદ એક જ વખત લખવાનું. જ્યારે પણ છેદ સરખા હોય અને છેદનો સરવાળો કરવાનો હોય, શું કરવાનું? છેદને એક જ વખત લખવાનું અને ઉપર સરવાળો તો સરવાળો કરી દેવાનું.
અને બાદબાકી હોય તો બાદબાકી કરી દેવાની. તો અહીંયા 2 અને 9 નો સરવાળો થાય 11 છેદમાં 11. 2 વત્તા 9. ના સમજમાં આવે તો હું વધારે સ્ટેપ કરીને બતાવું. અહીંયા લખવાનું 2 વત્તા 9 છેદમાં 11 વત્તા અહીંયા 5 વત્તા 8 છેદમાં 9 ને 2 થાય તમારા 11. 11 છેદમાં 11 શું થાય? 11 છેદમાં 11. અહીંયા થાય 5 ને 8 થાય 13. 13 ભાગ્યા 13. 11 એકુ 11 13 એકુ 13. તો વધ્યું કેટલું બેટા? 1 વત્તા 1. 1 વત્તા 1 એટલે કે થાય 2. બરાબર. આ દાખલો પણ આપણો અહીંયા પૂરો. બીજો દાખલો છે. બીજા દાખલાની રકમ છે 4 ના છેદમાં 9 ગુણ્યા શું છે? ગુણાકાર. અહીંયા ગુણાકારનો નિયમ છે. કયો નિયમ છે? ગુણાકારનો નિયમ. પણ ધ્યાનથી તમે જુઓ તો આ પૂર્ણાંક છે, આ મિશ્ર પૂર્ણાંક છે, આ પૂર્ણાંક. સૌથી પહેલા મિશ્ર પૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંકમાં લાવવાનો. તો ચલો આગળ 4 ના છેદમાં 9 તેનો ગુણ્યા અહીંયા આપણે મિશ્ર છે તો 4 નો 5 નો ગુણાકાર એક સાથે, છેદનો ગુણાકાર પૂર્ણાંક સાથે. તો 5 એકુ 5 ને ઉપર સાથે સરવાળો. 5 એકુ 5 ને 4 9. 9 ના છેદમાં 5 ગુણ્યા ગુણાકાર છે 5 ના છેદમાં 4. હવે જ્યારે પણ ગુણાકાર હોય રકમમાં અને અંશ છેદ કોઈ પણ પદનો સરખો થતો હોય, અંશ અને છેદ કોઈ પણ પદનો સરખો થતો હોય અને ઉલટો તો ઉડાવી નાખવાનો. તો અહીંયા 4 છે. જુઓ પહેલી રકમમાં 4 અંશમાં છે અને આ 4 છેદમાં છે. આવડી જાય. ઓકે. સેમ એવી રીતે બીજી રકમમાં અંશમાં છે 9 અને આમાં છે 9. બરાબર. ત્રીજી રકમ છે અહીંયા 5, અહીંયા 5. બરાબર. ઉડી ગયા. ઓકે. તો આમાં તો બધા જ પદ ઉડી ગયા. બધા જ પદ ઉડી ગયા તો જવાબ આવે તમારું 1. શું આવે? 1. શું આવે? 1. ઓકે. બરાબર. ચલો આગળ બીજો એક ઓર દાખલો છે, તમારો ગુણાકારનો દાખલો છે. અહીંયા આપણે ધ્યાનથી તમે જુઓ તો અહીંયા 6 ના છેદમાં 5, 8 ના છેદમાં 11, 5 ના છેદમાં. તો આમાં પણ બધામાં ગુણાકાર છે. તો ગુણાકાર હોય અને ઉડતો તો ઉડાડી દેવાનું. અહીંયા અંશમાં 6 અને છેદમાં 6 ઉડી ગયું. અહીંયા 8 અંશમાં અને આ છેદમાં 8 ઉડી ગયું. અંશમાં 5 છેદમાં 5 ઉડી ગયું. અંશમાં 17 છેદમાં 17 ઉડી ગયું. એટલે કે બધા જ પદ ઉડી ગયા. બધા જ પદ ઉડી ગયા તો જવાબ આવે તમારો અહીંયા 5. બરાબર. આગળ છે ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 માં એવું છે, રકમ આપેલી છે તમને. રકમમાં અહીંયા ગુણાકાર છે, પછી સરવાળો છે ને અહીંયા ગુણાકાર છે. બરાબર. અહીંયા પેલા કાઉન્સ છે તો કાઉન્સમાં જે ગુણાકાર હોય ઉડતું હોય તો ઉડાવો, ના હોય તો ના ઉડાવો. અને ઉપરનો ગુણાકાર ઉપર, નીચેનો ગુણાકાર નીચે. તો ઉપર 1 નો ગુણાકાર 13 સાથે, 13 એકુ 13. અને 2 અને 10 નો ગુણાકાર 20 વત્તા તેમ અહીંયા 1 અને 7 નો ગુણાકાર 7 એકુ 7 અને 2 અને 10 નો ગુણાકાર 20. ઓકે. ચલો ફરીથી છેદ સરખાઈ ગયા બેટા. છેદ સરખાઈ ગયા તો મેં તમને કીધું છેદને એક જ વખત લખવાનું અને ઉપર 13 વત્તા 7. 13 ને 7 થાય તમારો 19. 19 છેદમાં આપણો જવાબ. બરાબર. ચલો અહીંયા ધ્યાનથી તમે જુઓ તો અહીંયા આ એક રકમ છે, પછી આ માઇનસ આવે છે, પછી આ એક રકમ. એટલે કે 2 પદ છે. બંને પદમાં તમે ધ્યાનથી જુઓ તો આ પદ સરખો છે, આ પદ કેવો છે? સરખો. તો સરખા પદને આપણે કોમન કાઢીએ, સામાન્ય કાઢીએ. સામાન્ય નીકળશે અહીંયા -3 છેદમાં 8. આ આવી ગયું 12. આ આવી ગયું 12. આ આવી ગયું 12. બરાબર. તો વધ્યું શું અંદર? 28 છેદમાં 25. ઓછા, આ ઓછા એમને એમ જ, આ જ ઓછા અહીંયા આવશે ને વધ્યું 3 છેદમાં 25. જે સામાન્ય છે એ 12 આવી ગયું, કટ નથી થયું, 12 આવી ગયું છે. બાકી જે બધું છે. ચલો ફરી અહીંયા જો છેદ સરખા થઈ ગયા. છેદ સરખા થઈ ગયા તો તમને ખબર છે છેદને એક જ વખત લખવાનું. છેદને એક જ વખત લખો તો 25 આવે ને ઉપર 28 ઓછા 3,
27 માંથી 3 બાદ કરો તો શું આવે? 25. સરસ. 3/8 ગુણ્યા 25/25. 25 એકુ 25. એક સાથે ગુણાકાર કરો તો જવાબ આવે -3/8. ઓકે. અને છેલ્લો દાખલો છે. છેલ્લા દાખલામાં તમે ધ્યાનથી જુઓ તો અહીંયા પણ છેદ સરખા છે. જેના છેદ સરખા છે છેદને સાથે લઈ લો. બરાબર. તો અહીંયા 11/18 વત્તા 7/18 અને બીજો પદ છે તમારો 23/19 ઓછા 4/19. ચલો તો 18 એક જ વખત 11 વત્તા 7 વત્તા 23 ઓછા 4/19. 11 ને 7 18/18. 23 માંથી 4 જાય તો 19/19 વચ્ચે છે વત્તા. આવડી ગયો એક આવડી ગયો તો એક 18 એકુ 18 19 એકુ 19 એક વત્તા એક થાય 2. આ જવાબ પણ પૂરો. આખો સ્વાધ્યાય પૂરું. આખો તમારો ચેપ્ટર નંબર 1 પૂરો થઈ ગયો બેટા. બરાબર. હવે આપણે ફરી નેક્સ્ટ બીજા ચેપ્ટરની શરૂઆત કરીશું. બરાબર. આ જે વિડીયો છે તમને સારો લાગે બરાબર તો બીજાને શેર કરો અને લાઈક કરો. હે ને વધારે માહિતી માટે ગૂગલ ઉપર અમન ક્લાસીસ અહેમદાબાદ કરીને સર્ચ કરો. થેન્ક યુ એન્ડ